भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्ययं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री
ગુરુવે નમઃ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. મા નારાયણી નમસ્તુતે. અંજાર તાલુકે પાતિયા ગામના કર્મવાન, ધર્મવાન, નિષ્ઠાવાન એવી મારી આ પાતિયાની કર્મભૂમિના આંગણે, ધર્મભૂમિના આંગણે જ્યારે આજે સનાતનનું એક કિરણ નવું રૂપ જ્યારે અહીં લઈ રહ્યું છે, સનાતનની ચેતનાનો જ્યારે આજે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે, ત્યારે જીર્ણોદ્ધાર ક્યારે થાય? આ બધું બને ક્યારે? જ્યારે કાંક પહેલા વવાયેલું હોય ત્યારે. આપણા વડીલો કાંક બીજ વાવી ગયા હતા બાપ, આજે આ ફળ લાગે છે ને આજે આ ફળ લેવા આપણે અહીં બધા બેઠા છીએ. આ સનાતન છે, આ સત્ય છે બાપ. કારણ કે અમુક કર્મ એવા છે કે અમુક કર્મ, અમુક ફળ અમુક સમય પછી આપતા હોય. અમુક કર્મ એવા છે એના ફળ તત્કાલ મળતા હોય, અને અમુક ફળ એવા છે કે વાવા એ આપણી જવાબદારી છે, બાકી ફળની જવાબદારી પછી એની ઉપર રાખવી પડે બાપ. આજે આપણી સનાતનની ધરોહર, અને સનાતનનું ધરોહરનું એક મારું ગામ, મારું પાતિયા. પાતિયાને ધન્યવાદ આપું એટલા ઓછા છે, કારણ કે જે પાતિયાએ અત્યારે અખિલ ભારતીય કચ્છ કડવા પટેલ પાટીદાર સમાજના એક જે ગૌરવવંતા ઇતિહાસમાં એક જે સુવાસિત એક પ્રાણ પૂર્યા છે, એ ખાલી પાતિયા છે બાપ, પાતિયા છે. કારણ કે પાતિયો, આપણે માથું ઓળીને કહી કે બાપા પાતિયો કેવો સીધો છે, એમ મારું પાતિયા કાયમ સીધું રહ્યું છે. ત્યારે બાપ આ બધું સિદ્ધત્વ તમને પ્રાપ્ત. અમે 3 દી નથી રોકાતા બાપ. આજે તમારી શ્રદ્ધા, તમારી ભાવના, તમારી ધર્મ પ્રત્યેની નિષ્ઠા 3 દિવસ રોકાઈ રહી છે બાપ. અમે તો નિમિત્ત છીએ, અમે તો એની પાદુકાઓ છીએ. અને પાદુકાઓ ક્યાં રહે છે? જ્યાં એ સાક્ષાત જ્યાં બિરાજમાન છે પાતિયામાં. કોઈ ના કોઈ રીતે આજે પાતિયા કર્મ યોગિયાના રૂપમાં, એક ધર્મ યોગીના રૂપમાં, એક પાતિયાની કેટલી હું ઉપમા આપું. કારણ કે આજે ખાલી પાતિયા લક્ષ્મીનારાયણનું મંદિર નિર્માણ કરે છે, એની પાછળ બાપ આજે રામદેવજી મહારાજની જ્યોત, જે રામદેવજી જે કૃષ્ણ અવતાર બાપ, મારી સંત પરંપરામાં આ અવતારને જ્યારે પિતા દ્વારકાધીશના મંદિરે જઈ કરીને જ્યારે માગણી કરી છે કે બાપ આવ, અને જ્યારે અજમલ રાજાની ભાવના અને માગણીએ જ્યારે બાપ રામદેવજી બની અને રાજસ્થાની ભૂમિ ઉપર જ્યારે જન્મ ધારણ કરતા હોય, અને એ અવતારી તત્વ રાજઘરાનાનું તત્વ છતાં પીરત્વને ધારણ કરી, પીર તત્વને ધારણ કરી, પીર ઉપાધિનો સ્વીકાર કરી, અને મહાપુરુષે એ સમયમાં ઇસ્લામનો કેટલો ત્રાસ હતો બાપ, કે જ્યારે આપણે પૂજાઓ, આપણે પાઠો, આપણે મંદિરો, આપણે સ્તોત્ર, આપણે ભજન નતા કરી શકતા, આપણે આપણી જ્યોતો નતા પ્રગટાવી શકતા. ઇસ્લામના ત્રાસ વચ્ચે બાપી વિધર્મના ત્રાસ વચ્ચે પણ રામદેવજી મહારાજ કે મારા સનાતનની જ્યોતો લાવવા નહીં દઉં. અને એ મહાપુરુષે મધ્યરાત્રિની પૂજા આપી કરીને સનાતનની જ્યોતને જો ચાલુ રાખ્યો તો એ છે રામદેવજી મહારાજ બાપ. અને ઈ રામદેવ પરંપરાની, ઈ રામદેવજી પરંપરાનો બાપ આજે કૃપા, ઈ રાહ, ઈ કિરણ આજે જ્યારે પાતિયા મારા યુવા ધનના હૃદયમાં ઉતરી, અને રામા મંડળના રૂપમાં જે તમારું આયોજન, તમારા કાર્યો, આજે પાતિયા કેનાથી ઓળખાય? પાતિયા રામા મંડળ. વાહ બાપ, આજે તમે કાંક ભજન કર્યા છે ને, ત્યારે આ ભેખ અહીંયા તમારી કને બેઠા છે બાપ. તમારું ભજન છે. અને એક ઘડી આધી કડી આતી કી પુનિયાદ, તુલસી સંગત સાધકી મિટહે કોટી અપરાધ.
એક ઘડીની અડધી ઘડી પણ સંતોના સાનિધ્યમાં સતના સથવારે કોઈ પર ચેતનાના સથવારે બેહીએ છીએ ને એમ આપણું કલ્યાણ, જેમ આપણું જીવન દેદીપ્યમાન દિવ્ય અને શુદ્ધ થવા લાગે એમ બાપ મારું આ રામા મંડળે રામદેવજી પીરના નાતે અને રામદેવ પીરના નામે બાપ રાતુના રાતુ ઉજાગરા કર્યા છે. એ એડે નથી ગયા, એ દૂધ બધું દોણામાં ગયું છે. એટલા માટે આજે આ દોણું આજે આખા સમાજને કાંક પીવરાવી રહ્યું છે. આ દોણામાંથી આખો સમાજ કાંક આજે પ્રાપ્ત કરી રહ્યો છે. અને મારા યુવા ધનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું, કારણ કે આ બાજુના પરગણામાં અમને ક્યાંય વ્યસનોના સમાચાર નથી મળતા. બાપ બીજું ચિંતન કરશું સમય આવશે ત્યારે, પણ જ્યારે આજે ઠાકર ભગવાન જ્યારે એક પોતાના જીર્ણોદ્ધાર એક નૂતન દેવાલયમાં આવી રહ્યા છે ત્યારે બાપ આપણા જેમ મંદિરોના જીર્ણોદ્ધાર કરીને નૂતન મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરીએ છીએ એમ આપણે પણ કોઈ દૂધના ધોયેલા નથી. આપણે જીવન છે, માનવ જીવન લઈને બેઠા છીએ. ક્યાંક માનસિક, શારીરિક, દૈહિક, ભૌતિક કોઈ ને કોઈ અપરાધો આપણાથી થયેલા જ હોય છે અને થતા જ હોય છે. પણ જ્યારે જ્યારે બાપ એવી સમાન પૂજ્ય સ્વામીજીએ પૂજ્ય અમારે ત્રિકાલદાસજીએ, અમારે કિશોરદાસજી હમણાં જે ચિંતન કરાવ્યું કે બાપ કે આ બધી વસ્તુઓ આપણા ઘરમાં, આપણા આંગણામાં, આપણા હૃદયમાં ક્યારે રહી શકશે? જ્યારે આપણા આંગણા દિવ્ય હશે. શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, અને ઈ શેરી વડાવશું, સજ કરાવશું, પણ ઘર જો મેલા હશે તો એ ઘરમાં ટકી નહીં શકે બાપ. એટલા માટે આજે આપણા જીવન છે, જીવનમાં ક્યાંક દોષો આવી ગયા હોય, જીવનમાં ક્યાંક ક્ષતિઓ થઈ ગઈ હોય, પણ આજે એ ક્ષતિઓને હૃદયસ્થ ન કરતા એ ક્ષતિઓને બાપ હૃદય જેનું છે એને હૃદયની અંદર બેહારી દેશું ને તો જે ક્ષતિઓ છે ને, કારણ કે એક વસ્તુ આવ્યા પછી બીજી વસ્તુ આપ મેળાએ નીકળી જશે. જ્યારે આત્મા રામમાં, જ્યારે એવું રામ તત્વ, જ્યારે નારાયણ તત્વ નથી બેસતું અંદર, ત્યારે આ બીજી બધી વસ્તુઓ અંદર ઘર કરીને બેઠી છે. પણ જ્યારે નારાયણ આવશે ત્યારે વસ્તુને કાઢવી નહીં પડે, આપ મેળાએ નીકળી જશે. જેમ અંધારું, અંધારાની કોઈ સત્તા નથી, પણ અંધારું ક્યારે છે? જ્યારે પ્રકાશ નથી ત્યારે અંધારું છે. જ્યોતને લાવવા પ્રયત્ન કરવા પડે છે, અંધારાને લાવવા પ્રયત્ન નથી કરવા પડતા. પ્રકાશને લાવવા મહેનત કરવી પડે છે, પ્રકાશને લાવવા બધા સમન્વયો સાધવા પડે છે. પણ અંધારાને કોઈ કાર્ય, ખાલી ફૂંક મારો અને અંધારા. પણ જ્યાં દીવા પ્રગટાવા હોય ને ત્યાં બાપ કોળિયા, વાટ, દિવેલ બધી આવશ્યકતા રહેશે, કારણ કે પ્રકાશ કરવા છે. એમ બાપ જેને જેના જગતમાં, જેને જેના જીવનમાં કાંક પ્રકાશ કરવું હોય ને એ કાંક જ્યોતો પ્રગટાવજો. નહીતર આજે તો અંધારા કરવા વાળા તો બેઠા છે, અને અંધારા તો જગત જ અંધારું છે બાપ. સંસાર જ અંધારું છે, કારણ કે અનાદિકાળથી એમને એમ રહેવાનું છે. પણ આ અંધારામાં આપણે આપણો પ્રેમનો, આપણે આપણો આધ્યાત્મનો, આપણે આપણી સામાજિક વ્યવસ્થાનો દીપક લઈ કરીને નીકળીએ છીએ ને ત્યારે સંસારમાં અંધારા આપણને નથી નડતા. પણ જેના જીવનમાં આ દીપક નથી એ સંસારમાં ભટકાય છે બાપ, સંસારમાં ભટકાય છે. ક્યારે? જ્યારે એ દીપક નથી હોતા. ને એ દીપકની પ્રજ્વલિતતા માટે બાપ દેવાલય, એ દીપકની પ્રજ્વલિતા માટે બાપ સમાજ વ્યવસ્થા, એ દીપકની પ્રજ્વલિતા માટે બાપ આપણી ધર્મ વ્યવસ્થા બહુ અનિવાર્ય છે, બહુ અનિવાર્ય છે. ખાલી વાતું કરવાથી વાતું જ રહેશે, પણ પ્રકાશને લાવવા માટે કાંક પ્રયત્ન કરવા પડશે. ને એ પ્રયત્ન, એ જ આપણી સાધના છે. એ પ્રયત્ન, એ જ પરહિતનું કાર્ય છે. બાકી આપણા માટે તો આપણે બધું કરીએ છીએ, સવારના ઉઠીએ એટલે પોતા માટે કરી જ રહ્યા છીએ, પણ પર માટે, આવતી પેઢી માટે જે કરીએ છીએ ને એમાં યાદ રાખજો, એમાં તમે નથી, એમાં તમારો ભગવાન, તમારો હરિ છુપાયેલો છે. કારણ કે જેમાં મારા સુખ માટે નથી, પરહિત માટે છે. અને પરહિતના થયેલા પ્રત્યેક કાર્યમાં પ્રભુ તમારી સાથે જોડાયેલો છે. જરૂરી નથી તમારા કાર્ય માટે હરિ જોડાયેલો રહે નહીં. એવા ઘણા કાર્ય છે કે જેમાં ભગવાન જોડાયેલો નહીં રહે તમારા ભેગો. ઈશ્વર અને ચેતના એની સાક્ષી આપણા ભેગી નથી અમુક કાર્યોમાં, પણ અમુક એવા કાર્યો છે કે જેમાં આપણે ન રાખવા છતાં પણ ઈશ્વરની કૃપા આપણી ઉપર રહે છે. અને ઈ રહો પરહિત. પરહિત ધર્મ સરીસ, પરહિત જેવું કોઈ ધર્મ નથી. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા નહીં અધમાઈ. બીજાને પીડા આપવી એના જેવું કોઈ અધમ કૃત્ય નથી બાપ. આ શાસ્ત્રનો સીધો સંદેશ છે. દાદા મેકરણને યાદ કરું, એ ભલો થી, એ ભલો થીંદો, ભોછો કેંધે થીએ ભોછો, પંથ પ્યોઆય પધરો પોય બેકે કોલાયતા પછો. કેટલી
સરસ એક આપણી સરળ ભાષામાં કહી દીધું, જીયો તા ઝેર મથિયો અને થયો શક્કર જેડા શેણ, મરી વેંધા મારુઆ અને પોય રોંધા ભલે જા વેણ. બાપ પોય રોંધા ભલે જા વેણ. હમણાં બાપુએ કીધું કે ધીરુભાઈ તમે આટલું બધું ગાવ છો, આટલું બધું સરસ ગાવ છો. બાપ બધાના હૃદયમાં પ્રગટેલું પડેલું છે, પણ જ્યારે કૃપા થાય છે ને ત્યારે આપ મેળાએ પ્રગટ થાય છે. આ પ્રગટ ચેતનાની એક સાક્ષી છે બાપ મારું આ યુવા ધન. આજે રામદેવજી મહારાજે પ્રગટ કરાવ્યું છે, આજે સંતોની કૃપાથી કાંક પ્રગટ થયું છે. અને પ્રગટ ત્યારે થાય જ્યારે અંદર છુપાયેલું હોય ત્યારે. અને એ છુપાયેલું હોય ને એ જલ્દી પ્રગટ કરજો, નહીં તો હમણાં જેમ સ્વામીજીએ કીધું ને, આ વ્યસનોના રૂપી વિકારો રૂપી જો કચરા આવી જશે ને, પછી સંતોની બાજુમાં આવશો કે સંત તમને જગાડશે તો એ સંત થાકી જાય, બાકી તમારા કચરા તમે નહીં જાગો. સંત ભાગી જાય પણ તમે નહીં જાગો જો કચરા હશે તો. માટે બાપ આપણી પહેલી ફરજ છે કે આપણે આપણા શેરી વડાવી સજ કરવું ઘરે આવો ને. બાપ આજે જેમ દેવાલયમાં હરીને બોલાવીએ છીએ એમ આપણા દેહાલયમાં પણ આપણે હરીને બોલાવા છે, પરમાત્માને નારાયણને બોલાવા છે. અને નારાયણને કાયમ માટે બોલાવ્યા છે તો કાયમ માટે એનું સ્થાન આપણે આપણા હૃદય કમલમાં આપવું છે. અને હૃદય કમલમાં સ્થાન આપવું એટલે બાપ સમાજ પ્રત્યેની એકતા. યાદ રાખજો, નારાયણ નારાયણ કરો છો પણ નારાયણના હાથ 4 ભુજાઓ છે, અને 4 ભુજાઓ જ્યારે એક થાય છે ને ત્યારે નારાયણની ઉપાસનાનો પ્રારંભ થાય છે. યાદ રાખજો. આજે સમાજની ભુજાઓ કોઈ પણ ભુજા હોય, આજે લક્ષ્મીનારાયણના નામની ભુજા હોય કે નિષ્કલંકી નામની ભુજા હોય કે પછી સ્વાધ્યાયના નામની ભુજા હોય કે પછી ઉપાસનાના કોઈ પણ પંથના નામની, આ બધી ભુજાઓ ભેગી થઈ કરી અને જ્યારે નારાયણની ઉપાસના કરશે ને તેને યાદ રાખજો, ઈ જ નારાયણની સાચી પૂજા છે તમારા માટે. ઈ જ નારાયણની સાચી શુશ્રેવા છે આપણા માટે. બાકી એક બે જો હાથ એકબીજાને જો તાણતા હશે, એકબીજા સામે જો વળતા હશે તો યાદ રાખજો આ નારાયણની પૂજા નથી, નારાયણના નામની પોતાની પૂજા થઈ રહી છે બાપ. નારાયણના નામે પણ જ્યારે નારાયણને નામ જેનું કામ જ જેની નામની જ વિશાળતા વિષ્ણુતા આપી છે, જે વિશ્વનો અધિપતિ તત્વ છે ઈ વિષ્ણુ. અને ઈ વિષ્ણુનો અંગી એટલે આજે નરસિંહ મહેતાને યાદ કરીએ. વૈષ્ણવ જન તો એ જીતેન રે કહીએ, એ જે પીર પણાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. પર દુખે હજી ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, વૈષ્ણવ જન તો તેને. બાપ વિશ્વનો ઉપાસક, વિશ્વનો એક આશરો ઈ જ હશે કે જે બીજાને આશરા આપવા માટે તત્પર રહેતો હોય છે. બાપ ઈ જ વિષ્ણુનો સાચો ઉપાસક હશે. ઈ જ નારાયણનો સાચો અંગી હશે કે જે ઘરની પીડા, પરિવારની પીડા, સમાજની પીડા. આજે મારા પાંતિયાને ધન્યવાદ આપું કે બાપ જેટલા તમે સનાતન પ્રત્યેના જેટલા સધડ છો. સનાતન એટલે કોઈ બાંધેલો સનાતન નહીં, સત્ય સનાતન. સત્ય ઈ જ સનાતન છે અને સનાતન ઈ જ સત્ય છે. માટે તમારું સત્ય પકડજો, સનાતન સામે આવીને ઊભો રહી જશે. તમારા સત્યને પકડો, તમારા સત્યને. કે આજે મારું સત્ય શું છે? આજે હું બાપ છું, હું ભાઈ છું, હું પત્ની છું, હું માં છું. મારી જવાબદારી શું છે? મારું સત્ય શું છે? જગતમાં બાપ તમને ભેગો એક કટકો દઈ કરીને મૂક્યા છે અને આજે અહીંયા આવી કરી અને જો આપણે કટકા કરશું સમાજના, પરિવારના, તો બાપ એના કટકાના આપણે કલંક હશું, એના આપણે ભારરૂપ હશું. પણ આજે ભગવાન અને ભાવથી આપણે ભજશું તો ભગવાન કાયમ માટે બાપ આપણા જીવનમાં ભાર નહીં રહેવા દે, નિર્ભાર જીવન રાખશે. પણ જ્યારે આપણે એની ચેતના, એની સત્તાને જ્યારે હૃદયસ્થ કરશું ને, એ હૃદયસ્થ કરવાનો આધાર હું ઘણી વખત કહું કે કોઈ પણ વસ્તુના 2 છેડા છે. એક છેડો આપણા હાથમાં છે તો બીજો છેડો ક્યાં છે એની ચિંતા ન કરો, એ તમારા ભેગો જશે. એમ તમારા ગ્રસ્તાશ્રમમાં તમે બેઠા છો બાપ, આજે તમે સમાજ વ્યવસ્થામાં બેઠા છો, તમારું સત્ય શું છે પકડજો. પરમાત્મા રૂપી સત્ય તમારા ભેગું આડું અવડું થતું હશે બાપ. તમારું સત્ય જો તમારી પાસે હશે તો
બાકી આ સત્યને મૂકી, બાપના ધર્મને મૂકી, ભાઈના ધર્મને મૂકી, સમાજના ધર્મને મૂકી અને જો કદાચ ઓની પાછળ પડશું ને તો હું કોઈનો થયો નથી ને થવાનો નથી. હું તો પ્રેમના તાંતણે બંધાવા વાળું તત્વ છે અને એને પ્રેમથી, અને પ્રેમ કોઈ બજારમાં નહીં મળે, એ પ્રેમ કોઈ વ્યક્તિ પાસે નહીં મળે, એ પ્રેમ કોઈ વાવાથી નહીં મળે, એને તો પ્રગટ કરવો છે. કારણ બધાએ બી ભગવાને ભેગા આપ્યા છે. હું ઘણી વખત કહું કે અમુક ફળ હોય ને એમાં 1-2 બી હોય, અમુકમાં 3-4 હોય, અમુકમાં 50-100 હોય. આજે દાડમ જોઈએ તો દાડમમાં ને 1, પપૈયામાં ને 1 બીજ જોઈએ, ચીકુમાં 1-2 બીજ જોઈએ, આંબામાં ખાલી 1 જ બીજ આપણે જોતા હોઈએ. પણ માનવ રૂપી આ ફળ છે ને બાપ, અનંત બીજનું આ ફળ છે. માનવ જીવન વાવતા આવજો. ભગવાને તમને દીધું છે, બધું ભરીને દીધું. પણ અંતરથી પ્રગટ કરો અને વાવતારીઓની વાવણી મારું પાતિયા કરી રહ્યું છે, એનો મને આનંદ છે બાપ. કોઈના કોઈ રીતે, કોઈના રીતે આજે જેટલા લક્ષ્મીનારાયણના મંદિરો હોય બાપ, એક તાંતડે બંધાવવું પડે આપણને. અને એક તાંતડે આજે આપણે બધા સાથે મળી કરીને જ્યારે ઉપાસના કરશું, જ્યારે ભગવાનનું જ્યારે આરાધન થયું છે ને બાપ, ત્યારે સંયુક્તતાથી એક જ્યારે સમાજ વ્યવસ્થા, સમાજ સત્તાને જ્યારે નિર્માણ કરવી હોય ત્યારે એકતા સાથે, જ્યારે સંયુક્તતા સાથે જ્યારે ભગવાનનું આરાધન થશે. અને એ આરાધન એટલે કે જેને આપણે આરાધ્ય, જેને હૃદયની અંદર ધારણ કરવું છે, જેને હૃદયની અંદર સ્થિર કરવું છે. એમ બાપ મારા યુવાધનને કહું કે નારાયણને જો સાધવા હશે ને તો પહેલી આજે સમાજના આંગણે બેઠા છીએ માટે પહેલો મારો તમારી પાસે એક જ પ્રાર્થના હશે, એક જ ભાવના હશે, એક જ માગણી હશે કે બાપ સમાજની એકતા પ્રત્યેની જાગૃતિ કાયમ બનાવી રાખજો, કાયમ બનાવી રાખજો. આજે મારા પાતિયાને વિશે શું કહું, પાતિયાની કેટલી પ્રેરણાઓ આજે બીજા ગામો લઈ શકે એમ છે. ખાલી પાતિયા ખાલી લક્ષ્મીનારાયણની પૂજા કરે છે એમ નહીં. આજે રાષ્ટ્રભક્તિનું જો આજે શિખર હોય, રાષ્ટ્રભક્તિના જો આજે અહીંયા સેવક હોય તો મારા પાતિયાની અંદર બાપ રાષ્ટ્રભક્તિની પણ જ્યોત જલી રહી છે. અહીંયા દેશભક્તિ પ્રત્યેનો એક આદર, અહીંયા એક દેવ ભક્તિ પ્રત્યેનો આદર બાપ, અહીંયા સમાજ ભક્તિ પ્રત્યેનો આદર. આજે પાતિયા ઉપર કેટલા વિશ્વ, આખું ભારત અત્યારે પાતિયાને જોઈ રહ્યું છે કે પાતિયા નાનું ગામ આટલું બધું મોટું કાર્ય કરવા માટે જઈ રહ્યું છે કે જે આટલા બધા વિવાદોની વચ્ચે સમાજમાં બધા ભેગા લાડવા ખાશે. બાપ આજ નારાયણની સાચી ઉપાસના છે બાપ, આજ નારાયણની સાચી સેવા છે કે આજે અરે બાપ તમારી દીકરીઓ ઘરે ભૂખ્યું બેઠી હોય, ભૂખ્યું બાપ રોટલા ખાતી હોય અને તમે લાડવા ખાવ છો, તમને શરમ નથી આવતી બાપ? આજે સાધુ હૃદય કહું છું મારા સમાજને બાપ, કાંક વિચારો. ભણ્યા છો, ગણ્યા છો, એજ્યુકેટેડ થઈને તમે જીવન યાત્રાઓ કરી રહ્યા છો બાપ, ધર્મને પણ અપડેટ કરો, ધર્મને પણ અપડેટ કરો. આજે તમે અપ ટુ ડેટ રહો છો પણ તમારા ધર્મને કેમ અપડેટ નથી કરતા બાપ? આજે ધર્મ પ્રત્યેનો આદર, ધર્મ પ્રત્યેની એક સાચી દિશા. આજે પુરાનું બસ એક પૂછડું પકડીને બેહી જવું નહીં બાપ. જેમ તમે દિવસે દિવસે તમારા મોબાઈલોના નવા રમકડા લ્યો છો, ટીવીઓના સાધનોના, ગાડી, તમે બધી જ રીતે અપડેટ રહો છો અને રહો બાપ. અમારી આશીર્વાદ શુભકામના છે કે મારો યુવાન ભૌતિકતાથી પણ સજ્જ રહેવો જોઈએ અને અમારી એ જ અપેક્ષા રહે છે કે મારો યુવાન આધ્યાત્મિકતાથી પણ સજ્જ રહેવો જોઈએ. શિક્ષણથી પણ એટલો શિખર ઉપર હોય અને સંસ્કારના પણ એ શિખરો ઉપર બેસતો હોય બાપ. આ 2 પગ જો તમારા મજબૂત હશે ને તો ગૌરી શિખરને પામવા તમને કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે બાપ. 2 પગને મજબૂત કરવા, એક શિક્ષણ જગત અને એક આપણો સંસ્કાર. શિક્ષણ સ્કૂલોમાં અપાઈ રહ્યું છે. આજે સંસ્કાર, આજે સમાજ વ્યવસ્થા, આપણી ધર્મ વ્યવસ્થા, જ્યાંથી આપણે આપણી સંસ્કૃતિને પ્રાપ્ત કરીએ છીએ ને એ સંસ્કૃતિનો આધાર એટલે આપણા મંદિરો છે. આવો આજે થોડુંક ચિંતન કરશું, હજી 2-3 દિવસ રોકાઈશું ને હજી જે મને કહેવાનું છે હજી છેલ્લે દિવસે પણ પ્રસાદી આપીશ બાપ. કારણ કે મારું પાતિયા છે. આજે પાતિયાએ ઘણાને આજે દીધું છે ને મારી પાતિયાની ખુમારી, પાતિયાની એકતા, પાતિયાની અખંડતા. હું તો એમ કહું કે ખાલી પાતિયા નહીં, મારા 8 ગામનો જે સમાજ છે ને આ 8 ગામની એકતાનું આજે અમે સંતો તોરણ બાંધવા આવ્યા છીએ બાપ.
મારા 8 ગામની એકતાનું આજે તોરણ બંધાઈ રહ્યું છે. અને આ તોરણોની પ્રેરણા આજે ગામો ગામ મળે કે જેથી કરીને આપણી સનાતનની સાચી નિષ્ઠા, સનાતનની સાચી દિશા તરફ આપણે આગળ વધીએ, નારાયણની વૈશ્વિક ચેતનાને આપણે પામીએ અને વિશ્વપતિની કૃપા કરુણા સાથે આપણે વિશ્વના ઈ પટલ ઉપર જઈ કરીને રમણ કરતા રહીએ કે જે ઈશ્વરે આપણને આપ્યું છે, આપણો હક છે. પણ યાદ રાખજો, ઈ હક આપણો છે, પણ આપણો ઈ જે સ્વનો હક છે ને, એ પણ અંતે બધે ફરીને અંતે ઈ હક હે બાપ તેરા તુજકો અર્પણ, એટલે હું ને હરી સુધી પહોંચાડવો છે, ઈ પણ ભૂલતા નહીં બાપ. બસ ખાલી અમે તમારી સાયકલ પૂરી કરીએ છીએ, પણ જો ક્યાંક ભટકાણા, એટલા માટે કહેવાય ને કે માનવ દેહ પંચીકરણમાં એક દ્રષ્ટાંત આવે છે કે એક સુરદાસ એક મહેલની અંદર એવો ભૂલો પડ્યો એટલે એને રસ્તા જવાનું હતું બહાર, અને પણ ઈ રાજનો દરવાજો એક જ દરવાજેથી આવું ને એક દરવાજેથી નીકળવું. હવે આ સુરદાસ ને હવે દરવાજો કેમ ગોતવો, એટલે સુરદાસજીને એક વ્યક્તિ આવી કરીને દયા આવી, એટલે એને હાથ પકડી અને કીધું કે બાપ આ દિવાલને સ્પર્શ કરતા કરતા જાઓ, દરવાજો આવશે એટલે નીકળી જજો. દિવાલ સુધી ભાઈએ પહોંચાડ્યો. એ દિવાલને અડતા જ્યાં દરવાજો આવવાની તૈયારી થઈ ત્યાં એને ખંજવાર આવી માથામાં. હાલવાનું ચાલુ રાખ્યું, ખંજવારવાનું ચાલુ રાખ્યું, દરવાજો નીકળી ગયો પાછો. બીજો દરવાજો આવ્યો, ત્યાં વળી બીજું ક્યાંક ઉપાધિ ચાલુ થઈ, વળી દરવાજો. બાપ આ એક દ્રષ્ટાંત છે, પણ કોઈક સિદ્ધાંતને આપવા માટે કે આપણું માનવ જીવન મળ્યું છે બાપ. ક્યાંક ભૌતિકતાના કે ક્યાંક વ્યસનો રૂપી ક્યાંક જો ખંજવારોમાં ક્યાંક રહી જશું ને તો બાપ આપણા દ્વારો નીકળતા વાર નહીં લાગે, અને પાછા પિનરૂપી જનનમ પિનરૂપી મરણમ પિનરૂપી જનની જઠરે શયનમ અહીં બાપ આજે જે રેટમાળ છે એ રેટમાળમાંથી બહાર નીકળવાનો આધાર માનવ જીવન, માનવ દેહ અને માનવ તત્વ. અને એ માનવતામાં જ્યારે આપણે આપણી મનુષ્યતાને પ્રગટ કરીએ છીએ એ જ આપણે છીએ બાપ. બાકી તો આ દેહ જેમ આપણો દેહ છે એમ પશુના છે, અને પશુના છે એમ વૃક્ષોના છે, બધા જ દેહોમાં બેઠા છીએ. પણ આપણો માનવ દેહ કે જે સીધી લાઈનમાં ભગવાન ઉપર છે ને, એટલા માટે આપણે સીધા બનાવ્યા છે કે બાપ સીધો, અને સીધા બનાવ્યા અને સંતો કે બાપ સીધા રહેજો. બસ વાત આટલી છે, સીધા રહેજો. અને મજાની વાત એ છે, જો ભગવાને વૃક્ષને ગટાદાર બનાવ્યા, વધે સીધું, પક્ષીઓને ત્રાસા બનાવ્યા, બિચારા ઉડે સીધા, જાનવરોને આખા આડા બનાવ્યા પણ હાલે સીધા, પણ માણા જ સીધો બનાવ્યો ઈ જ આડો. ત્યારે દુઃખ લાગે કે બાપ માનવ શરીરને આપી અને ભગવાને કહી દીધું બાપ, અને માનવને શરીર આપી કરી. અને અમારી સંત પરંપરામાં ને લોક વાણિય ભાષામાં એક શબ્દ છે શરીરનો દેહ. 2 શબ્દથી આખું શરીર ભગવાને બાંધી. હું ઘણી વખત કહું, પણ આજે આનંદ છે આ જણાવું બાપ, કારણ કે આજે 2 શબ્દને આપણે પણ પકડવો છે. અને આજે ભગવાને દેહ આપ્યો, દેહથી તમે છે માથાથી કરીને નખ સુધી જુઓ, ભગવાને 2 શબ્દમાં બાંધી દીધો. દેહ ઉપર જોશો એટલે માથું, માથા ઉપર વાળ, ન હોય તો ટાલ, મુંડો, ટકો, 2 શબ્દ, કાળા ધોળા 2 શબ્દ. એનાથી નીચે આવો એટલે કાન, ત્રીજો શબ્દ નથી. એનાથી બાજુમાં આવો એટલે આંખ, સામે આવો એટલે નાક. અને જો ભગવાને આખું શરીર તમે આમ જોશો, બીજું કાંઈ નહીં દેખાય પણ નાક દેખાશે, એટલે ભગવાન કે આને સંભાળજે, આને કોઈ કાપી ન જાય. એટલા માટે નહીતર એને આડું અવડું કામ, તમે આમ સીધા જો બીજું કાંઈ નહીં દેખાય, પણ ભગવાને નાક બતાવ્યું કે આને સંભાળજે, ભલા હું દઉં છું. અને જ્યાં ત્યાં પછી કપાવે એનું દુઃખ લાગે બાપ. નાક, પછી એનાથી નીચે આવો એટલે હોઠ, એનાથી અંદર જાઓ એટલે દાંત, એનાથી અંદર જાઓ એટલે જીભ, વળી બહાર આવીએ તો ગળું, એનાથી નીચે આવો એટલે હાથ, પેટ, ઉરું, નાભી, તમે છેક પગ, એનાથી નીચે જાઓ એટલે નખ. બધા જ 2 શબ્દમાં આખો દેહની વ્યવસ્થા ભગવાને બાંધી 2 શબ્દ. અને એ જ 2 શબ્દમાં જ્યારે પ્રેમ જ્યારે જાગૃત થઈ જશે ને, ત્યારે બાપ એ 2 જે અદ્વૈત ભાવ છે એ અદ્વૈત ભાવ એ દ્વૈત ભાવની અંદર પરિવર્તિત થઈ જશે. અને એ એક, અને એ એકને લેવા માટે બાપ આપણને પણ 2 તત્વ, અને 2 તત્વનો શબ્દ છે પ્રેમ, પ્રેમ અને પ્રેમ. જો પ્રેમ પકડાશે ને તો પરમાત્મા પકડાયેલો રહેશે. જો પ્રેમ નહીં હોય તો બાપ હગો ભાઈ ભાઈ નહીં હોય. હગા વ્યવહારો બધા પ્રેમથી જોડાયેલા છે બાપ. આ જગતના પ્રેમ માઇનસમાં છે, અને પ્રભુનો પ્રેમ
પ્લસમાં છે. યાદ રાખજો, જ્યારે 0-0 થશો, જ્યારે માઇનસ પ્રેમ એટલે સંસારના બધા જ, જો સંસારના પ્રેમમાં જો તમને આટલો આનંદ આવતો હોય, ભાઈ બહેનો, પિતા પુત્ર, માતા સંતાનો, કુટુંબ સમાજ, આ પ્રેમમાં જો તમને આનંદ આવતો હોય, આ તો બધા માઇનસના છે. બાપ, વચ્ચે એક એવો સમય આવશે જ્યાં 0-0 થશો અને 0 પછી જ્યારે પ્લસ સાથે જ્યારે આગળ ગતિ કરશો ને, ત્યારે યાદ રાખજો કે હવે બાપ, એટલા માટે સંસારને પણ એટલો પામવો છે, અને સંસારને પામ્યા પછી જેને જગદીશે જે જગતમાં મૂક્યા છે ને, એને પણ પામવા માટે આપણે જાગૃત રહેવું છે. ને એને પામવાના આધાર એટલે આપણા દેવાલયો, આપણા મંદિરો, આપણી જીવન વ્યવસ્થાઓ, આપણી સમાજ વ્યવસ્થાઓ, અને આ વ્યવસ્થાઓ સુદ્રઢ, સુશુદ્ધ અને સુસુંદર બની રહે. એટલા માટે જેમ આપણું દેવાલય, મંદિરને કેટલું સુંદર બનાવ્યું બાપ, આજે જોઈને ખૂબ આનંદ થયો. સવારના દર્શન કરી અને આજે હું મારા પાતિયાને એટલું જ કહું છું છેલ્લે શબ્દોમાં કે બાપ, આજે પાતિયા અમે કાલ રાત્રે આવ્યો ને મને જે યજ્ઞની વેદિકાએ જે મને સંદેશ દીધો ને બાપ, અહીંયા પ્રેમનો, કર્મનો ને ધર્મનો ધૂણો કાયમ જગી રહ્યો છે. બસ એને ઓલાવા ન દેતા. અને હવે ઓલાવો જો તો ખરા, કારણ કે જવાબદારી અમે લઈને બેઠા છીએ કે કેમ ઓલાય છે. હા, કારણ કે એમને અહીંયા નથી બેઠા 3 દી, એમને વચનો નથી આપ્યા બાપ, પણ આજે અમને પણ એટલી જ અપેક્ષા છે કે મારે ગામે ગામની એકતા, સમાજને એક જે દ્વિય ભાવ છે એ દ્વિય ભાવમાંથી પાછું એકાત્મ ભાવ તરફ લઈ અને સાચી સનાતનના સિદ્ધાંતે, ભગવાન નારાયણની ઉપાસનાએ આપણે આપણી ઊંચાઈને, આપણી વાસ્તવિકતાને આપણે પામીએ. આવતી પેઢી પણ આજે જેટલી શિક્ષણથી જેટલી સુસજ્જ થઈ રહી છે, એટલી સંસ્કારોથી પણ મારી આવતી પેઢી સુસજ્જ બની રહે. અને એટલી માટે મારા યુવા ધનને કહું કે બાપ, પાછલી પેઢીને થોડુંક જો વાળવો હોય ને તો થોડુંક વ્યસનથી, બધા સંતો દ્વારા જ આજે બાપ અમને ગામમાં એટલો ત્રાસ, અને અત્યારે અમારા 100 છોકરાઓમાંથી 60 છોકરાઓ અત્યારે કોથળી છાપ થઈ ગયા. કાનમાં કહું છું, હમણાં હું આજુબાજુ ગામની ટકાવારી ખાલી લઉં કે બાપ ગામમાં કેમ છે, કે બાપુ 50-50 છીએ. હમણાં કાલે એક ગામનું પૂછ્યું, નામ નહીં દઉં, નહીતર એ ગામવાળા કે બાપુ તમારું નામ દઈ દીધું. હા, એ કે બાપુ અમારા ગામમાં 70-30 છીએ અમે. આ 70 મદિરા વાળા અને 30 ખાલી હારા. યાદ રાખજો બાપ, આજે એક દ્રષ્ટાંત આપું. રાજસ્થાનનો ઇતિહાસ. રાજસ્થાન, જોધપુરના જ્યારે ઇસ્લામના ત્રાસથી ઇસ્લામ સામે મુક્ત થવા માટે, ઇસ્લામ સામે લડવા માટે જ્યારે રાજસત્તા ગઈ, અને રાજસત્તામાં 2 બાળકો, એમના યુવરાજો બંને જ્યારે યુદ્ધમાં ગયા, ત્યારે કાલ હવાનો રાજસ્થાનનો ઇતિહાસ એમ કહેવાય કે બંને દીકરાઓના શિરછેદ થયા છે. અને જ્યારે શિરછેદ થયા, જેમ આપણો એભલવાળો, ગુજરાતનું ગૌરવ, આહા બાપ, જેનું માથું નથી ને ધડ લડતું હતું, એ આપણું ગૌરવ વંતો આપણો ઇતિહાસ, એ જ ઇતિહાસ આજે રાજસ્થાનનો 2 દીકરાઓના શિરછેદ થયા, ધડ ઇસ્લામ સામે લડતું રહ્યું. અને જ્યારે અંદર હાહાકાર થયો કે માથું નથી, ધડ લડી રહ્યા છે, આને કેમ પાડવા, ત્યારે મારા યુવા ધનને કહું છું બાપ, કહું હું તમને પુરાણોમાં કે ઉપનિષદોમાં નથી લઈ જતો, કાલ હવાના ઇતિહાસમાં થોડુંક ડોકાસિયું ફાડો. એ 2 દીકરાઓના ધડને હેઠા પાડવા માટે જ્યારે એમના મૌલવીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું કે એને કાંઈ નથી કરવું, ખાલી દારૂના છાંટણા નાખો, આપમેળાએ પડી જશે. અને બાપ, આજે ખાલી 2 ધડ, જેનું કેટલી પવિત્રતા હતી, કેટલી દિવ્યતા હતી, કે જેનું માથું નથી પણ અસ્તિત્વ સાથે કનેક્ટિવિટી છે. અને બાપ, જેના ધડ લડી રહ્યા છે, અને એ ધડને દૂષિત કરવા માટે જ્યારે દારૂના એની ઉપર ખાલી છાંટણા નાખ્યા ને, અને 2 ધડ અપવિત્ર થઈને જમીનમાં પડી ગયા. મારા યુવા ધનને આટલું જ કહું છું કે બાપ, જો આના છાંટણા નાખવાથી જો આટલી અપવિત્રતા આવતી હોય, તો એને ઢીચવાથી શું થતું હોય છે, વિચાર તો કરો. ઘરોના ઘરો અત્યારે ભાંગતા થઈ જોઈ રહ્યા છીએ બાપ. હું ઘણી વખત પહેલા દ્રષ્ટાંત દેતો, ભાઈને શરદી થઈ, ચેડો રવાડે મિત્રના, કારણ કે એને મિત્ર એવા જ મળે ને. મિત્રએ કીધું કે આ શરદી થઈ, કે ઘણી દવા લીધી, નો મટી, કે અરે મારી દવા લે, કાલ હવારે તારી શરદી ગાયબ. એ કે પણ ડોક્ટર હાય મોટા મોટા ડોક્ટર છે અમદાવાદ, અરે મુંબઈ જી આવ્યો તો એમ, અરે મુંબઈ કાંઈ નો, તું મારી દવા લે. એટલે
ત્રીજા દિવસે હોય તો તું મને નો આવતો મારી કને, ત્રીજે દિવસે તારી શરદી નહીં હોય. લઈ આવ્યો. જે મિત્રએ બતાવ્યું એ પ્રમાણે કે આ જગ્યાએ બોટલ મળશે, હાજે આવી કરી એક ગ્લાસ આજે લેજે, કાલે 2 ગ્લાસ લેજે, પરમ દિવસ સવાર બપોર સાંજ લેજે. લઈ કરીને આવ્યો. ઢાંકણું ખોલ્યું, ગંધાવીને એટલે એને પૂછ્યું, આ તો દારૂ, આ મદિરા કહેવાય, આ પીવાથી મારી શરદી જાય? હું રાત્રે 1 વાગે જઈને મિત્રની ડેલી ખખડાવી. હવે 1 વાગે આવી સલાહ આપવા વાળો 1 વાગે કયા રંગમાં હોય? 1 વાગે ડેલી ખખડાવીને મને કીધું કે ભાઈ તું આ સલાહ જે આપી મને, આ કે 3 દિવસે આ મદિરા, આ શરદી નીકળી જાય, પણ આ મદિરા છે, આ દારૂ છે, આનાથી મારી શરદી જાય? અને ઓલ્યો 1 વાગે જ્યાં ડિસ્ટર્બ કરે ને તો ઓનું માથું જરાક ગરમ થઈ ગયું હતું. કે તું લે અને તું પીવાનું ચાલુ કર. જો મને શરદી થઈ હતી, મેં પીવાનું ચાલુ કર્યું અને મારી વાડી હતી 3 વીઘા, એ 3 વીઘા વાડી ગઈ. અરે મહિના પહેલા ઘર વાડી ગઈ. અને તારી શરદી નહીં જાય? હું આમાં જ ગઈ ત્રાસથી જ, કે આ મૂકશે નહીં, હવે હું એને મૂકી દઉં. આવા મારું નીકળી ગયું. ટૂંકમાં બાપ, આજે બધા સમજીએ છીએ કે આજે વ્યસનો દ્વારા થતા વિકારો, ભોજનો દ્વારા થતા વિકારો, બાપ એનાથી બચજો. કારણ કે આપણા મન ઉપર અસર કરે છે, અને મન જો દિવ્ય હશે ને તો જ બાપ પછી આગળની યાત્રા થશે. મન જો મોજમાં હશે, મન જો આનંદમાં હશે, અને મનને આનંદ આ ગુટકાથી કે બીડીયુથી કે આ મદિરાની ટેકાથી બાપ મનના આનંદ નહીં, આ મનના આનંદ કદાચ ચડશે તો પાછું ઉતરતા વાર નહીં લાગે. એટલે આપણે ઘણી વખત કહેવાય ને લોક સાહિત્યકારમાં, જામ પર જામ પીને સે ક્યા ફાયદા, रात बीती सुबह उतर जाएगी, तू प्रभु नाम की प्यालियां पी ले, समाज सेवा की प्यालियां पी ले, तेरी जिंदगी संवर जाएगी, तेरी जिंदगी सुधर जाएगी. હું પીશું તો હવારના ઉતરી જશે બાપ, પણ સમાજની સેવાની પ્યાલિયા, સનાતનની સેવાની પ્યાલિયા જ્યારે પીવાનું ચાલુ કરશો ને બાપ, નામ કુમારી નાનકા ચડી રહે દિન રે, કારણ કે એના નામનું કામ કરી રહ્યા છીએ. એની ખુમારી છે ને, એ ખુમારી બાપ વ્યસનોની ખુમારીથી અનંત ખુમારી છે. પણ એક વખત એ ખુમારી તરફ આગળ વધજો, આ વિકારોથી થોડાક બહાર નીકળવાની કોશિશ કરજો. અમે કાઢવાની કોશિશ કરી, પણ હવે અમે આજે કાઢી નહીં, એ તો સંતો તો એની જવાબદારી સંભાળતા રહે, પણ આપણે આપણી સંભાળો બાપ. હવે સંતો પછી હવે આજે અમે બધા દંડ લઈને નીકળવાની હવે તૈયારી કરીએ છીએ. ભેગો દંડ જ રાખવાનો બાપ. કેટલા દી કહેવાનું, આમ કેતા કેતા આજે યુવાધનમાં આજે પાંતિયાનું હું એટલા માટે આજે કહું છું કે છે નહીં, અને ક્યારે ના આવે એટલા માટે થોડાક આ દંડ ઉભા રાખવું, કે ક્યારે મારા આ પરગણામાં મારો યુવાન ક્યારે મદિરાના લતે ન ચડે. અને કોઈ ચડ્યો હોય ને તો કારણ કે અત્યારે તમે એટલા જાગૃત છો ને, તમારી બીકમાં જ મૂકી દેશે કે હો હા અમારું અંજાર તાલુકાના છોકરાઓ આવી ગયા, મૂકો. કારણ કે તમારો બાપ પાવર, રામદેવજીનો પાવર લઈને નીકળ્યા છો બાપ. કોઈની તાકાત નથી કે તમારી સામે કોઈ તમારા વચનો, કારણ કે તમારામાં કાંક છે, અને છે એનું કારણ તમે કાંક બાપ માટે કરી રહ્યા છો બાપ, તમે કાંક કરી રહ્યા છો. ને એ જે કાર્ય છે, અને એ કાર્યનું ફળ આજે મંદિરના રૂપમાં ત્યારે પાંતિયા સમાજની અંદર આજે પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે, જ્યારે પ્રગટીકરણ થઈ રહ્યું છે, ત્યારે નાથના ચરણોમાં પ્રાર્થના કરું કે મારી નાથની ચેતના, મારી નાથની વિશાળતા આજે આપણા સૌના હૃદયમાં બની રહે. એક નેક થઈ કરી સનાતન ઈ ગૌરવ ગાથાને આગળ વધારતા રહીએ. 72મું વર્ષ છે, હમણાં થોડાક સમય પછી 100મું વર્ષની તૈયારી હમણાંથી જ આપણે ચાલુ કરવાની છે બાપ. હવે 100 વર્ષ આવી, હજી 75 આવશે. 75 આવશે. હમણાં જ મારા શ્રીએ યાદી કરાવી, 72 પૂરા થાય, 73મું ચાલુ થાય, 3 વર્ષ પછી 75માં કાંક કરવું છે બેટા, સંભાળજો હમણાંથી કહું. કાલે 75 વર્ષ આલ્યું જાય ને નીકળી જાય એમ નહીં બાપ. પાછા પરગણાને પાછા ભેગા બિહારી અને ધર્મ કાર્યમાં ક્યાંય ખૂટવાનું નથી બાપ. પંચી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, વૈસે ધર્મ કિયો ધન ના ઘટે, વો તો સહાય કરે રઘુવીર, સહાય કરે રઘુવીર બાપ. ધર્મના કાર્ય માટે જ્યાં જ્યાં સમર્પણો, આજે મંદિરના કાર્ય માટે જેને સમર્પણ કર્યા એવા દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન. જેને તન મન ધનના ભોગ આપેલા સર્વને ખૂબ ખૂબ અભિનંદન સાથે બાપ ધન્યવાદ આપી એટલા ઓછા છે. સંતોના સાનિધ્યે દ્રઢ સંકલ્પો લઈ કરી આગળની યાત્રાઓ તરફ બાપ ગતિ કરજો, આગળના માર્ગો તરફ પગ માંડજો, કે જે માર્ગ અત્યારે વિશ્વપતિ સુધી આપણને લઈ જાય બાપ. બાકી વિશ્વપતિએ જગતમાં મૂક્યા છે, એ જગતમાં આવી જગતના કાર્ય કરીને પાછા ઘરે, અને ઘરે ક્યારે પહોંચાડશું
કે જ્યારે આપણે એના ઘરો તરફ આદર હશે ને ત્યારે એના ઘરે આપણે પહોંચશું ને. એ આદર એટલે આપણા મંદિર, એટલે આપણા દેવાલય. અને દેવાલયનું એવું જ કાર્ય મારા પાટિયા સનાતન સમાજના આંગણે જ્યારે આવતીકાલે પરમ દિવસ જ્યારે પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે ત્યારે આ દેવાલયના માધ્યમે આજે દેહરૂપી દેવાલયની દિવ્યતા, સમાજરૂપી દેવાલયની દિવ્યતા બની રહે. અને જેમ ઓની અંદર નૂતન ઠાકરનું આગમન થઈ રહ્યું છે એમ આપણા હૃદયમાં એક દિવ્ય સંસ્કારો, દિવ્ય વિચારોને લઈ કરી અને આપણે દેહ મંદિરથી પણ દેવ મંદિર સુધીની યાત્રાઓ દિવ્યતાથી, ભવ્યતાથી કરતા રહીએ. અને એ સમન્વયના સથવારે જે કાંઈ મળી રહ્યું છે ને, હું શબ્દથી નહીં કહું બાપ, जिन खोजा तिन पाया, गहरे पानी बैठ, गूंगा की गत गूंगा जाने, खाए समझ अरु मुस्काय. નારાયણ શું છે, ધર્મ શું છે, એ જે હાલે છે ને, એ જ્યારે એની સામે બેહે છે ને ત્યારે પ્રતીતિ કરી શકે છે કે હું કોણ છું, મારો હરિ કોણ છે, હું કેનો છું, હું કેના થકી છું. અને એનો આધાર આપણા બધી વ્યવસ્થાઓ છે. અને એ વ્યવસ્થાઓનો મૂલાધાર આજે મંદિરના આજે ઉત્સવ માટે આજે જન ગામે ગામથી અહીં ઉપસ્થિત રહ્યા. આપને સૌને સાધુવાદ. પ્રભુ પાસે જ પ્રાર્થના કરું, આપની એકતા, સમાજની સંગઠિતતા અને આ પરગણાની ધર્મ પ્રત્યેનો આદર અને સમાજ ઉત્થાન પ્રત્યેની આપની ભાવનાઓ કાયમ જ્વલંત બની રહે. દેશભક્તિ પ્રત્યેનો આપણો જે આદર છે એ દેશભક્તિ પ્રત્યેનો આદર. બાપ, કોઈ પણ કાર્ય કરો છો પાટિયા અહીંયા આવી કરી અને બાપ કાલે જે પત્રિકામાં પણ જે દર્શનો બતાવ્યા છે, પત્રિકાનું છેલ્લે વાંચન કરવાનું છે. અને મારા યુવાનોને 7 તારીખના આપણી બધાનું સન્માન સમય પછી મારા યુવા ધનને હું પ્રતિજ્ઞા લેવડાવીશ. બાપ, પ્રતિજ્ઞા તૈયાર કરીને આવ્યો છું. બધા ઊભા થઈ પ્રતિજ્ઞા સાથે બાપ આવતા દિવસોની પાછી યાત્રાઓ પ્રારંભ કરજો. નાથની કૃપા, મા ભગવતીની કરુણા આપ સૌ ઉપર વરસતી રહે. પૂજ્ય સંતોના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી આજે ખૂબ ખૂબ આજે મારા આયર પરિવારના આજે આજે ગામે આજે સવારના ગઈકાલે દીકરીઓનું સન્માન કાલે હતું ને ધીરુભાઈ, આજે સવારના વાત કરી કે બાપ આજે અમુક ગામો તો એક સમાજની જ ખાલી દીકરીઓને સન્માન કરે છે. અરે સમાજની એક બીજા ભાગનું પણ સન્માન કરતા ઘણા અચકાય છે, ઘણા નથી કરી શકતા. ત્યારે મારું પાટિયા અત્યારે 18 આલમનું આજે દીકરીઓનું સન્માન કર્યું. એ મને ગર્વ છે બાપ કે આજે પોતા સૌ પોતા તણા સેવે બચલા સૌ કોઈ, પણ પારકાના બચલા એ તો કોક જ સેવે કાગડા. બાપ, પોતાના તો બધાય સેવતા હોય પણ પરને પોતિકા કરીને જે સેવે છે યાદ રાખજો એ પ્રભુના કાર્યની અંદર રત છે, પ્રભુનું કાર્ય કરી રહ્યા છે. અને આ જ કાર્ય મારો જન ગામ મારો ગામનો પ્રત્યેક યુવાન સિદ્ધાંત સાથે પોતાની ગૌરવ ઇતિહાસ, પોતાના જીવનની યાત્રાની ગતિ પ્રગતિ કરતો રહે. અને પ્રત્યેક સમાજ આ સિદ્ધાંતો લઈ કરી પોતાની ગામ, પોતાની સમાજ અને પોતાના ભવિષ્યની એક દિવ્યતા કાયમ દિવ્ય બનાવી રાખે અને દિવ્ય બની રહે. એટલા માટે ઠાકર આપ સૌ ઉપર કૃપા કરતો રહે. એ જ તાતના સંધ્યાની પાવન ઘડીએ મા ભગવતીના ગુરુજનોના શ્રી ચરણો સાથે પ્રાર્થના કરું. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આપના કાર્ય, આપની આ પ્રેરણા આ ટીવીના માધ્યમે આજે દૂર ભારતના ખૂણે ખૂણે આજે જે સંદેશ લઈ રહ્યા છે બધાને આજે મારા પાટિયાના આંગણેથી, મારી આ એકતાના આંગણેથી સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ અને શુભકામના અને શુભ આશીષ. અને છેલ્લે એટલી માગણી કરું બાપ, એક રહેજો, નેક રહેજો, તટસ્થ રહેજો અને તમારા લક્ષ્ય પ્રત્યે ગતિ કરતા રહેજો. કોઈ તમને નડશે નહીં ને નડશે તો અમે ઊભા છીએ એની ચિંતા કરતા નહીં. બાપ, લક્ષ્ય દ્રઢ બનાવી અને આપના લક્ષ્ય પ્રત્યેની ગતિ પ્રગતિ સાધતા રહ્યો. એ જ ભાવના લાગણી સાથે પૂજ્ય બીપીએસ સંત પરંપરાની અમે બાપ્સ સંત પરંપરાની આજે સાધુ ચેતના આજે પ્રમુખ સ્વામીજી જ્યારે આપણે ઉમિયા મંદિરની જ્યારે આપણે મંદિરનો ઉત્સવ હતો, સુવર્ણ જયંતિ જ્યારે ઉજવતા ત્યારે પૂજ્ય શ્રી આવેલા અને ત્યારે જે મને વાતો કરી છે એ બાપ એ સમય આવશે ત્યારે વળી ચિંતન કરશું. પણ ભગવાને કહું કે એ કાર્યો કરવાની આપણે સૌને શક્તિ આપે. અને મારું અંગ કહી શકું એવા મારું હૃદય કહી શકું અમારા ત્રિકાલદાસજી, અમારી આયર પરંપરાને, અમારી કૃષ્ણ પરંપરાની ચેતનાને જે આજે અંજાર
સચ્ચિદાનંદ મંદિરના નાતે જે કાર્યરત છે એવા મારા શ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન. મારા કિશોરદાસજી આ અમારી પરંપરાની એક સાક્ષી છે એવા કિશોરદાસજીને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આપ સૌને બહારથી આવેલા મહેમાનોને પણ સાધુ હૃદય, કારણ કે આજે થોડીક જવાબદારી દીધી છે એ નાતે પણ બસ તાત પાસે એટલું પ્રાર્થના કરું કે ભૌતિકતાએ અને આધ્યાત્મિકતાએ બસ એક નેક અને મજબૂત બની અને આપની આગળની ગતિ પ્રગતિ બાપ કરાવતો રહે જ ભાવના લાગણી માગણી સાથે મારી વાણીને વિરામ આપું. અસ્તુ. ઓમ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, ધર્મ કી, धर्म की, धर्म की, अधर्म का, प्राणियों में विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, गौ माता की, जय हो, गौ माता की, जय हो, भारत माता की, जय हो, सनातन धर्म की. जय हो. ओम नमः पार्वती पतये. हर हर महा